આજે અમે ભેસાણ ખાતે આવેલા પરબના પીરના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારી પાર્ટીમાંથી 9 ઉમેદવારો ચૂંટાયા છે અને 9 ઉમેદવારો સામે પક્ષેથી ચૂંટાયા, જેના કારણે ટાઈ પડી. ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની બહુમતી ન આવે એવો સંજોગ ઉપસ્થિત થતા આ અમારા બધા ઉમેદવારોએ એવો નિર્ણય કર્યો કે આપણે પરબના પીરને માથું ટેકાવી અને એક સોગંદ લઈએ, ટેક લઈએ કે જનતાએ જે આશીર્વાદ આપ્યો છે, જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે કે જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ, એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે. આજે આ બધા ઉમેદવારોએ પરબના પીરને માથું ટેકાવ્યું છે, ટેક લીધી છે, નિર્ણય કર્યો છે, સોગંદ લીધા છે કે પરબે માથું નમાવ્યા પછી એમાં કોઈ બીજી વાત હોઈ ન શકે, કેમ કે ઈશ્વરના ગુનેગાર થવું એ સારી બાબત નથી. અને એટલે એ બધાએ આટલો સહકાર આપ્યો, બધાએ સહકાર આપ્યો એ બદલ પહેલા તો બધા અમારા ઉમેદવારોનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમ કે અત્યારે સમય એટલો બધો મુશ્કેલ છે કે જનતા પોતે પણ ક્યાંક હતાશ થાય છે અને એવા મુશ્કેલ સમયમાં બધાએ સાથ આપ્યો છે તો હું બધાનો આભાર માનું છું. અને તમારે કાંઈ પણ કહેવાનું હું વડાલ તાલુકા પંચાયત, હું માખિયાળા તાલુકા પંચાયતનો હિતેશ ગજેરા અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઉભો છો. એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ. પરબના પીરના સોગંદ ખાઉં છું. રામા પીરના, પરબના પીરના અને અમારા સુરાપુરા કાના બાપા છે એના હમ ખાઈને કહું છું કે હું કોઈ પણ પાર્ટી આવશે એને હું કોઈ પણ કઈ કાર્ય કરવાનો નથી. આમ આદમી પાર્ટી જોડાયેલ છો ને જોડાયેલ રહેવાનો છો, જનતા સાથે રહેવાનો છો. 5 વર્ષમાં જે પણ કામ થશે એટલા બધા અમે કરશું, પ્રયત્ન કરશું. કરતા બહુ મોટો